હેલો બાળ મિત્રો, ક્રિશા દરબારી ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 કુતૂહલ એટલે કે વિજ્ઞાન શિક્ષણ અલંકાર સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું। બધા વિષયોના ચેપ્ટરના વિડીયો જોવા માટે મારા નિયમિત વિડીયો જોતા રહેજો અને બીજા મિત્રોને શેર કરજો અને તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે। પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા। પ્રશ્ન નંબર 1, નીચેના આપેલા ચિત્રોને ઓળખી કાઉસમાંથી તેમના નામ શોધીને લખો। પહેલાનો જવાબ રણ, બીજાનો જવાબ ઈયળ, ત્રીજાનો જવાબ આકાશગંગા। સમુદ્રની અંદરનું દ્રશ્ય, બીજામાં સમુદ્ર તટ, ત્રીજામાં પર્વતીય ક્ષેત્ર। નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં ડી, પાંચમામાં ડી, છઠ્ઠામાં એ, સાતમામાં એ, આઠમામાં બી, નવમામાં સી, દસમામાં એ। પ્રશ્ન નંબર 3, કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં અનંત કોયડા, બીજામાં તારણ, ત્રીજામાં નવી શોધો અને પ્રશ્નો, ચોથામાં વધારો, પાંચમામાં ક્રમિક। પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો। પહેલામાં ઈ, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં સી। પ્રશ્ન નંબર 5, ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં ખરું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલામાં વૈજ્ઞાનિકો વિશ્વસનીય જવાબો શોધવા અને સમસ્યા ઉકેલવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। બીજામાં બીજને છોડ બનવા પાણી અને સૂર્યપ્રકાશ ઉપરાંત જમીન અને યોગ્ય વાતાવરણની જરૂર છે। ત્રીજામાં વૈજ્ઞાનિક શોધો સમસ્યાઓના ઉકેલ, માનવ જીવનને સરળ બનાવવાની રીતો, કુદરતી ઘટનાઓ સમજવી તેમજ જિજ્ઞાસા વૃત્તિ વધારવી જેવી બાબતો માટે પ્રેરિત કરે છે। ચોથામાં સજીવોની વૃદ્ધિ અને વિકાસ માટે મુખ્યત્વે ખોરાક, પાણી, હવા અને સૂર્યપ્રકાશ જરૂરી છે। પાંચમામાં વિજ્ઞાન વિવિધ શોધોથી ભરપૂર છે જે તેને ઉત્તેજક બનાવે છે। છઠ્ઠામાં ટીમ વર્કમાં વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરવામાં મદદ કરે છે અને સમસ્યાઓ ઉકેલે છે। સાતમામાં વિજ્ઞાનનું લક્ષ્ય આપણા વિશ્વને વધુ સારી રીતે સમજવાનું છે। પ્રશ્ન નંબર 7, નીચેની વ્યાખ્યા આપો। પહેલામાં વિચારવાની, નિરીક્ષણ કરવાની અને આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેને ઉજાગર કરવા માટેની એક ઉત્તમ રીત એટલે વિજ્ઞાન। બીજામાં અવલોકન, પ્રશ્ન પૂછવા, પૂર્વાનુમાન, પ્રયોગ કરવા, પરિણામનું વિશ્લેષણ અને તારણ વગેરે સમસ્યા ઉકેલની ક્રમિક પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ। પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। પહેલામાં વિજ્ઞાન આપણને આપણી આસપાસની દુનિયા અને બ્રહ્માંડને સમજવા અને તેનું અન્વેષણ કરવા મદદ કરે છે। બીજામાં વિજ્ઞાનમાં જિજ્ઞાસા એ ચાવી છે જે આપણને પ્રશ્નો પૂછવા અને વિશ્વને વધુ સારી રીતે સમજવા માટે નવા વિચારો શોધવા પ્રેરિત કરે છે। ત્રીજામાં વિજ્ઞાનની સરખામણી એક વિશાળ જિગસો પઝલ સાથે કરવામાં
આવે છે જ્યાં દરેક શોધ એક નવો ભાગ ઉમેરે છે અને આપણે જે શીખી શકીએ છીએ તેનો કોઈ અંત નથી. ચોથું, પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ અને વિકાસ માટે તાપમાન શ્રેણી છે. પૃથ્વીની સપાટી પર ઘણું પાણી છે. પાંચમું, પાણી જીવન માટે આવશ્યક છે. તેના વિવિધ સ્વરૂપો અને તેના ઉપયોગો જેમ કે વરસાદ, બરફ, ઉકળતું પાણીથી શરીરના સંતુલન સુધી. બલ્બ ચાલુ થતો નથી, પેન ચાલતી નથી વગેરે જેવી સમસ્યા માટે સૌપ્રથમ અવલોકન કરો છે. ત્યારબાદ પૂર્વ ધારણા બનાવો છો, તેનું પરીક્ષણ કરો છો અને પરિણામનું વિશ્લેષણ કરો છો. ઉદાહરણ, બલ્બ પ્રકાશિત થતો નથી. શું બલ્બ ફ્યુઝ થઈ ગયો હશે? બલ્બને બદલો. જો નવો બલ્બ પ્રકાશિત થાય તો તમારી પૂર્વ ધારણા સાચી છે. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલામાં, વિજ્ઞાન એ બ્રહ્માંડમાં રહસ્યોને ઉજાગર કરવા અને કાર્યો કરવાની એક રીત છે. વિજ્ઞાન સર્વત્ર છે. રેતીના કણો અથવા વિશાળ પર્વતોનો અભ્યાસ કરવો પણ કે વિશાળ જંગલની શોધખોળ, મહાસાગર અથવા બાહ્ય અવકાશની શોધખોળ કરવી વગેરે જેવી તમામ બાબતોમાં વિજ્ઞાન છે. બીજાનો જવાબ, વિજ્ઞાન આપણને કુદરતી વિશ્વને સમજવામાં મદદ કરે છે. ઘટનાઓનું અવલોકન કરીને, પૂર્વ ધારણાઓ બનાવી, પ્રયોગો કરીને અને પરિણામોનું વિશ્લેષણ કરીને આ વ્યવસ્થિત અભિગમ નાનામાં નાના કણોથી લઈને અવકાશની વિશાળતા સુધી પ્રકૃતિને સંચાલિત કરવા સિદ્ધાંતોને ઉજાગર કરે છે. ત્રીજાનો જવાબ, વિજ્ઞાનના પ્રયોગો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે તે પૂર્વધારણાઓનું પરીક્ષણ કરે છે, પુરાવા પૂરા પાડે છે અને સિદ્ધાંતોને અમાન્યતા આપવામાં મદદ કરે છે. પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકો પરિણામોનું અવલોકન કરી શકે છે અને વિશ્વ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે તારણો કાઢી શકે છે. ચોથામાં, વિજ્ઞાન દ્વારા આપણે પૃથ્વીના પર્યાવરણ, તેના જીવન સ્વરૂપો અને જીવનને ટકાવી રાખતી પ્રક્રિયાઓ વિશે શીખીએ છીએ. આ બાબતોને સમજવાથી આપણને આપણા ગ્રહની રક્ષણ કરવામાં મદદ કરે છે. ભવિષ્યની પેઢીઓ માટે તેના સ્વાસ્થ્ય અને ટકાઉપણું સુનિશ્ચિત થાય છે. પાંચમાનો જવાબ, કેમ કે તે પૃથ્વી પર જીવનને ટકાવી રાખે છે. વિજ્ઞાન આપણને માનવ પ્રકૃતિઓની પર્યાવરણ પર થતી અસરને સમજાવવા અને નુકસાન ઘટાડવા માટે વ્યૂહરચનાઓ વિકસાવવામાં મદદ કરે છે, જેનાથી ભવિષ્યની પેઢીઓ સ્વસ્થ ગ્રહ સુનિશ્ચિત કરી શકાય. છઠ્ઠાનો જવાબ, વિજ્ઞાન ટીમવર્ક અને સહયોગને પ્રોત્સાહન આપે છે. જેમ કે વૈજ્ઞાનિકો ઘણીવાર જટિલ સમસ્યાઓનો પડકાર, વિજ્ઞાનોનું આદાન પ્રદાન અને કુશળતાને જોડવા માટે ટીમોમાં કાર્ય કરે છે. આ સામૂહિક પ્રયાસ શોધો નવીનતાઓને વેગ આપે છે, જેથી સમગ્ર વિશ્વને ફાયદો થાય છે. પ્રશ્ન 10. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો.
પહેલાનો જવાબ દરેક નવી શોધો આપણી સમજણમાં વધારો કરે છે, પરંતુ સાથે સાથે નવા પ્રશ્નો ઊભા કરે છે. શોધો અને પૂછપરછનું આ સતત ચાલતું ચક્ર સૂચવે છે કે હંમેશા કંઈક નવું શીખવા અને શોધવા માટે બાકી હોય છે. બીજાનો જવાબ પૃથ્વી સૌરમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવનની ઉત્પત્તિ અને વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિઓ છે. પૃથ્વી પર જીવન માટે જરૂરી તત્વો આવેલા છે તથા સૂર્યથી યોગ્ય અંતરે આવેલી છે, જેથી જીવનના અસ્તિત્વ માટે જરૂરી તાપમાન જળવાઈ રહે છે. ત્રીજાનો જવાબ જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂર પડે છે. આપણે ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપૂર્ણપણે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ. વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે પાણીની જરૂર હોય છે. જો પાણી ન હોય તો આ તમામ પ્રક્રિયા અટકી જાય છે. જો વનસ્પતિ ન હોય તો ખોરાક નહીં, ઓક્સિજન નહીં, પૂરતો વરસાદ નહીં અને અન્ય ઘણી સમસ્યાઓ. તો બાલ મિત્રો, આપણે અહીંયા વિજ્ઞાનમાં પહેલો પાઠ પૂરો થાય છે અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાય બાય.